નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આ સપ્તાહની જો આપણે વાત કરી લઈએ તો આ સપ્તાહ પણ વોલેટાઇલ સપ્તાહ રહ્યું, પણ ઉતાર ચઢાવની વચ્ચે સપ્તાહના અંતે આપણને પોઝિટિવિટી સાઇડ બજાર બંધ થતા જોવા મળ્યા છે. તો સાપ્તાહિક ધોરણે તેજી સાથેના ક્લોઝિંગ જે છે આપણને જોવા મળ્યા છે અને કઈ રીતના કારોબાર આ સપ્તાહ દરમિયાન બજારમાં રહ્યા જોવા મળ્યા એ અંગેની નજર કરી લઈએ. સેન્સેક્સથી આપણે શરૂઆત કરીએ તો સેન્સેક્સમાં આ સપ્તાહે 0.24% મજબૂતી બની છે અને સેન્સેક્સ 75,415 ઉપર બંધ થયો છે. વાત જો નિફ્ટીની કરી લઈએ તો નિફ્ટી 0.32% જેટલો મજબૂતી સાથે બંધ થયો 23,700 પાર, 23,719 પર. નિફ્ટી બેંકની જો વાત કરી લઈએ તો 0.64%ની મજબૂતી અહીંયા આગળ બની અને 54,055નું ક્લોઝિંગ બેંક નિફ્ટીમાં આપણે જોઈ લઈએ છીએ. અને હવે આપણે નજર કરી લઈએ બ્રોડર માર્કેટ માટે આ સપ્તાહ કેવું રહ્યું. મિડ કેપ અને સ્મોલ કેપના ક્લોઝિંગની જો વાત કરીએ, મિડ કેપની વાત કરીએ તો 1.36%ની મજબૂતી મિડ કેપમાં બની 61,389નું ક્લોઝિંગ, અને સ્મોલ કેપની વાત કરીએ તો અહીંયા પ્રમાણમાં ઓછી મજબૂતી રહી પણ 0.41%ની મજબૂતી સાથે 17,956 પર આપણને સ્મોલ કેપનું ક્લોઝિંગ બનતું જોવા મળ્યું છે. હવે કયા સેક્ટરે કેટલો માર્કેટને સપોર્ટ કર્યો એની આપણે જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો આ સપ્તાહના વધનારા સેક્ટર પર નજર કરીએ. આઈટી સેક્ટરમાં આ સપ્તાહમાં સૌથી સારી રિકવરી આવતી જોવા મળી અને 4.31%ની મજબૂતી સાથે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. રિયલ્ટીમાં સારી મજબૂતી બની 2.39% જેટલી, ત્યારબાદ ડિફેન્સમાં 1.10% જેટલી મજબૂતી અને કેપિટલ માર્કેટમાં 1% જેટલી મજબૂતી જોવા મળી છે. તો આ તમામ સેક્ટરે રહ્યા જ્યાં મજબૂતી તરફ કામકાજ થતું આ સપ્તાહ દરમિયાન જોવા મળ્યું છે. હવે આ સપ્તાહના ઘટનારા સેક્ટર જોઈ લઈએ તો નિફ્ટી સીપીએસસી આ સપ્તાહનું સૌથી વધારે ઘટનારું સેક્ટર રહ્યું છે. 2.22%નું દબાણ અહીંયા આગળ બન્યું. ત્યારબાદ એફએમસીજી 1.57%ના દબાણ અહીંયા આગળ જોવા મળ્યું છે અને પીએસસીમાં પણ 1.18%નું દબાણ જોવા મળ્યું છે. અને જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને લગતા સ્ટોક છે ત્યાં 0.86%ના દબાણ સાથે આ સેક્ટરનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો આ તમામ ઘટનારા સેક્ટર રહ્યા. અને હવે આપણે સેક્ટર બાદ જો સ્ટોક્સની વાત કરી લઈએ કે આ સપ્તાહના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર સ્ટોક કયા રહ્યા. ગેનરની સાથે શરૂઆત કરી. ગ્રાસિમ આ સપ્તાહનો સૌથી મજબૂત શેર રહ્યો છે અને 7.55%ની મજબૂતી ગ્રાસિમે દર્શાવી છે. વિપ્રોની વાત કરી લઈએ 6.90%ની મજબૂતી વિપ્રોના કાઉન્ટરમાં બની. ઇન્ફોસિસ 4.96% મજબૂત અને ટ્રેન્ડ 4.76% જેટલો મજબૂત થયો છે. હવે આપણે જોઈ લઈએ ઘટનારા સ્ટોક્સ કયા રહ્યા છે. તો આ સપ્તાહના ઘટનારા સ્ટોક જોઈ લઈએ તો સૌથી વધારે ઘટનારો સ્ટોક પાવર ગ્રીડ 3.78%નું દબાણ બન્યું. ત્યારબાદ ટાટા સ્ટીલ 3.53%નું દબાણ, ટાટા કન્ઝ્યુમર 3.42%નું દબાણ અને ઓએનજીસીમાં 3.12%નું દબાણ બનતું જોવા મળ્યું છે. તો આપણે આ સપ્તાહના ટોપ ગેનર્સ અને લૂઝર કાઉન્ટર્સ પણ જોઈ લીધા. હવે આપણે આવતા સપ્તાહની તૈયારી કેવી રીતે કરશું એ અંગેની ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે એસએસટી ફાઇનાન્સના વિરલ છેડા જોડાયા છે. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે આ સપ્તાહના અંતે શુક્રવારના દિવસે જે ક્લોઝિંગ આવતા જોયું છે પોઝિટિવ સાઇડનું ક્લોઝિંગ રહ્યું છે અને સાપ્તાહિક ધોરણે પણ પોઝિટિવ સાઇડનું ક્લોઝિંગ અહીંયા આગળથી આપણને જોવા મળ્યું છે. નિફ્ટી 23,700ની ઉપર 23,719 ઉપર બંધ થયો છે. તો આ જે વીકલી ક્લોઝ છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા સપ્તાહ માટે આપ નિફ્ટી માટે કઈ રીતે સલાહ આપશો? ગુડ ઇવનિંગ. અગર આપણે પેલા નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની જો ગયા સપ્તાહની જો રેન્જ હતી એ રેન્જમાં આખો ટાઈમ ટ્રેડ કર્યું છે અને આપણે જોઈ શકીએ કે એનો હાઈ અરાઉન્ડ 23,860 હતા અને નીચેમાં 23,300 આસપાસનો લો જ હતા. આવનારા સમય માટે પણ મને લાગે છે કે રેન્જ બાઉન્ડ રહેશે. ઉપરમાં જ્યાં સુધી 24,000 કે 23,900 બધા ક્રોસ નથી કરતા ત્યાં સુધી મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ આપણને એટલી જોવા નહીં મળશે. પણ જ્યારે પણ આ ક્રોસ કરશે ત્યાર પછી આપણને શાર્પ અપસાઇડ મુવમેન્ટમાં 24,500 થી લઈને 24,800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. અગર નીચેની બાજુની વાત કરીએ તો અત્યારે જોઈએ તો 23,300 આસપાસના સારા એવા સપોર્ટ છે. હવે બ્રેક કરે છે તો આપણને 23,000 થી લઈને 22,800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. પણ જે હિસાબે આજે ક્લોઝિંગ આપી છે મને લાગે છે આવનારા સમય માટે મંડે માટે પણ થોડું સાઇડવેઝ મુવમેન્ટ રહેશે અને થોડું પોઝિટિવનેસ આપણને જોવા મળી શકે છે. બીકોઝ આજે આપણે બેંક નિફ્ટીમાં સારી હોય આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. તો મને લાગે છે મંડેના અપસાઇડ હશે તો એ પ્રમાણે આપણે બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 23,600 આસપાસ મૂકી શકીએ અને અપસાઇડમાં ટાર્ગેટ 23,900 થી લઈને 24,000 રહેશે.
ઓકે, તો નિફ્ટી માટે આવતા સપ્તાહ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ વિરલજીની બની રહી છે. તો 23,600નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને તમે ખરીદી કરીને ચાલી શકો છો અને ટાર્ગેટ જે છે પહેલો ટાર્ગેટ 23,900નો અને 24,000 સુધીના ટાર્ગેટ પણ તમને નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો આપણે આ નિફ્ટીની વાત કરી અને બેંક નિફ્ટીની પણ જો વિરલજી વાત કરી લઈએ. બેંક નિફ્ટી માટે પણ પોઝિટિવ સાપ્તાહિક ધોરણે પણ પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે. 54,055ના લેવલ પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. બેંક નિફ્ટી માટે આવતા સપ્તાહ માટે તમારી સલાહ કઈ રીતે બનશે? બેંક નિફ્ટી પણ ઓવરઓલ જોઈએ તો એ પણ એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો. ઉપરની બાજુમાં 54,350 5400 લેવલ્સ હતા અને નીચેની બાજુમાં 50 to 800 ના લેવલ્સ હતા. આજે આપણે જોઈ શકીએ છીએ તો આપણને સારી એવી પુલબેક આપણને જોવા મળી છે ને આઉટ પરફોર્મ કર્યું છે નિફ્ટીને પણ. ઓવરઓલ ટ્રેન્ડ સારું દેખાઈ રહ્યું છે. અહીંયાથી લાગે છે ઉપરમાં 54,600 થી લઈને 55,000 સુધી બેંક નિફ્ટીના લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ તો અહીંયાથી થોડું ઘટાડો પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 53,400 સુધીના રાખી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ 54,800 સુધીના જોઈ શકો છો. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે બેંક નિફ્ટી માટે પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 53,400નો સ્ટોપ લોસ તમારે બેંક નિફ્ટી માટે ધ્યાને રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે 54,800ના બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર વિરલજીની સલાહ ખરીદી કરીને ચાલવાની બની રહી છે. હવે આપણે નજર કરી લઈએ કે અન્ય નિષ્ણાતો ખાસ નિફ્ટી માટે કઈ રીતે સલાહ આપી રહ્યા છે. તો શરૂઆત કરીશું મીરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની સલાહથી. કુનાલજીએ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. 24,200ના ટાર્ગેટ માટે નિફ્ટીને ખરીદીને ચાલો. સ્ટોપ લોસ 23,500નો રાખવાનો રહેશે. તો કુનાલજી તરફથી પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આપણે નજર કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સ્ટ્રેટેજી પર. વિરાટજીએ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે અને તેઓ ટાર્ગેટ જે જોઈ રહ્યા છે 23,500નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 23,800નો રાખવાની સલાહ વિરાટજી તરફથી મળી રહી છે. તો એક મિક્સ વ્યૂ અહીં આગળથી આવતા સપ્તાહ માટે આપણને બનતો જોવા મળી રહ્યો છે. તો એક અનિશ્ચિતતાના માહોલમાં આ એક થોડી અલગ સ્ટ્રેટેજી મિક્સ વ્યૂ આપણને બનતો જોવા મળી રહ્યો છે. પણ આપણી સાથે વિરલજી જોડાયેલા છે અને હવે આપણે એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વિરલજી, શરૂઆત આઈટી સ્ટોક્સથી કરીએ કારણ કે આઈટીમાં સપ્તાહમાં એક સારી રિકવરી જોવા મળી છે. સેક્ટર વાઇઝ પણ આ સેક્ટર સૌથી મજબૂત સેક્ટર રહ્યું છે. તો વિપ્રો ટોપ ગેનર્સ કાઉન્ટરમાં રહ્યો, લગભગ 7%ની આસપાસની સાપ્તાહિક મજબૂતી અહીંયા આગળથી બનાવી છે અને આ ઉપરાંત પણ આપણે HCL ટેક, TCS આ બધામાં પણ 2-2.5%ની આસપાસની મજબૂતી હતી. કઈ રીતે આપ અહીંયા આગળથી જોઈ રહ્યા છો ખાસ કરીને આઈટી સેક્ટરને? આઈટી સેક્ટરમાંથી આપણે જો એક સારી મજબૂતી જોઈ છે, કયા સ્ટોક્સ ધ્યાનમાં રાખવા જોઈએ? આઈટી સેક્ટરમાં જોઈએ તો મને કોફોર્જ સારું દેખાઈ રહ્યો છે. વિપ્રો પણ અત્યારે સારું દેખાઈ રહ્યો છે અને જોઈએ તો પરસિસ્ટન્સ પણ સારું દેખાઈ રહ્યો છે. વિપ્રોની અગર વાત કરીએ આજે આપણે ઓલમોસ્ટ જોઈ શકીએ કે 0.5%નો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળ્યું છે અને નીચેની બાજુમાં જોઈએ તો ઓલમોસ્ટ ડબલ બોટમ જેવું ફોર્મેશન થયું હતું અરાઉન્ડ 188ના આસપાસ અને ત્યાંથી આપણે થોડું પુલ બેક પણ જોવા મળ્યું છે. અત્યારે જોઈએ તો એના એવરેજીસના ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે એથી અપસાઇડ મુવમેન્ટમાં શોર્ટ ટર્મમાં આપણને 212 થી 220 સુધીના લેવલ્સ આવી શકે છે અને કોઈ અગર મીડિયમ ટુ લોંગ ટર્મ માટે પણ હોલ્ડ રાખે છે તો મને લાગે છે 240 થી 260 સુધીના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે એટલે આ લેવલ્સને તો અહીંયાથી ઘટાડે પણ આવે તો બાય કરવાની સલાહ રહેશે. ઓલમોસ્ટ સ્ટોપ લોસ આપણે નીચેમાં 185ના આસપાસના મૂકી શકીએ છીએ. કોફોર્જની પણ વાત કરીએ તો ઓલમોસ્ટ આજે આપણે જોઈ શકીએ કે 0.5% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે છે. પછી એના નીચેના લોઝ હતા ઓલમોસ્ટ 1000ના આસપાસ, ત્યાંથી આપણે 30 to 40%નું રાઇઝ જોઈ શકીએ છીએ અને હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન્સ પણ થઈ રહ્યું છે. જ્યાં સુધી નીચેમાં 1250 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે અને લાગે છે અપસાઇડમાં આપણને 1600 સુધીના લેવલ્સ પણ મીડિયમ ટર્મમાં આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. અહીંયા નહીં તો અહીંયાથી ઘટાડે ફરીથી 1300 સુધી પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1250ના આસપાસ મૂકી શકીએ અને અપસાઇડમાં 1500 થી 1600ના લેવલ્સ જોઈ શકીએ છીએ. ઓકે, તો અહીં આગળથી જે ખાસ કરીને આઈટી સ્ટોક્સની આપણે વાત કરી તો વિપ્રોમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે અને વિપ્રોમાં તે સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે 185ની આસપાસનો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને કોફોર્જમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. કોફોર્જ માટે 1300ના આસપાસના સ્તરોથી ખરીદારી કરો. 1250નો સ્ટોપ લોસ અને 1600 સુધીના ટાર્ગેટ માટે 1500 થી 1600ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. આગળ આપણે વાત કરીએ તો ગ્રાસિમના સ્ટોકમાં આપણને ઘણી સારી મજબૂતી આ સપ્તાહમાં વિરલજી જોવા મળી અને 7.55% જેટલો ગ્રાસિમનો સ્ટોક મજબૂત થયો છે.
સિમેન્ટના ઘણા કાઉન્ટર પોઝિટિવ સાઇડ બંધ થયા છે, તો સિમેન્ટ સેક્ટરમાંથી આપની સલાહ ક્યાં બનશે વિરલજી? ઓવરઓલ અત્યારે ગ્રાસિમનો અગર ચાર્ટ જોઈએ તો આપણે જોઈ શકીએ એના જો લોઝ હતા લાસ્ટ મંથમાં અરાઉન્ડ 2500 હતા અને ત્યારથી આપણે ઓલમોસ્ટ 700 પોઈન્ટ્સનું રાઇઝ જોઈ શકીએ છીએ, તો ઓલમોસ્ટ 25% જેટલો આપણે કહી શકીએ છીએ. અત્યારે લાગે છે અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે, તો જેના પાસે પણ હોય તમારે થોડું પ્રોફિટ બુક કરી શકે છે. નીચેમાં ફરીથી અગર 3000 કે 2900 વચમાં આવે છે તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. ઓવરઓલ લોંગ ટર્મ માટે સ્ટોક સારું દેખાઈ રહ્યું છે, પણ હાલ ઘડીમાં રહેશે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. લોંગ ટર્મ માટે કોઈ પણ અગર બાય કરે છે તો નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 2900 ટુ 2850 વચમાં મૂકી શકે અને અપસાઇડમાં એને ટાર્ગેટ્સ પછી 3500 પ્લસમાં જોઈ શકે છે. અત્યારે કોઈને બાય કરો તો મારા હિસાબે અલ્ટ્રાટેક સિમેન્ટ સારું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ એના લોસથી આપણે થોડું બહુ પુલબેક પણ જોવા મળ્યું છે અને વોલ્યુમ્સ પણ અત્યારે સારા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી શોર્ટ ટર્મમાં 12000 થી 12500 સુધી આવી શકે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર બાય કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 11000 ના મૂકી શકે છે. ઓકે, તો અત્યારના લેવલથી બાય કરવું હોય તો અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર તમે ધ્યાન આપી શકો છો અને 11000નો સ્ટોપ લોસ અને 12500ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. ગ્રાસિમની જે આપણે વાત કરી ઘટાડી ખરીદી કરીને ચાલવાનું છે. 2900નો સ્ટોપ લોસ અને 3500ના ટાર્ગેટ ગ્રાસિમમાં તમને જોવા મળી શકે છે. તો આ સિમેન્ટની આપણે અહીં આગળથી ખાસ વાત કરી છે. આ ઉપરાંત ટ્રેન્ડનું કાઉન્ટર પણ આ સપ્તાહમાં 5% જેવું મજબૂત થતું આપણને જોવા મળ્યું છે. તો ટ્રેન્ડ પર વિરલજી આપનો વ્યૂ કઈ રીતનો બનશે? ઓવરઓલ જોઈએ તો મને લોંગ ટર્મ માટે સ્ટોક સારું દેખાઈ રહ્યો છે. અત્યારે પણ જોઈએ તો 3-1% આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી હતી. ને એના જો નીચેના લોસ હતા ત્યારથી મુવમેન્ટ પણ સારી એવી આવી ગઈ છે. ઉપરની બાજુએ જોઈએ તો અરાઉન્ડ 4400 ના આસપાસ અને 200 DMA નો એક રેઝિસ્ટન્સ છે. પણ અગર એ બધા ક્રોસ કરે છે તો લોંગ ટર્મમાં આપણને સારા એવા રિટર્ન મળશે અને શોર્ટ ટર્મમાં પણ મને લાગે છે અરાઉન્ડ 4600 સુધીના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી નીચેમાં 3950 ના બધા લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી અપસાઇડ મુવમેન્ટ એની સારી કન્ટિન્યુ રહી શકે છે. તો 3950 ના સ્ટોપ લોસ થી આ લેવલ્સ પર પણ બાય કરી શકે છે. અપસાઇડમાં નિયર ટર્મમાં ટાર્ગેટ 4600 ના રહેશે અને લોંગ ટર્મ માટે કોઈ રાખે છે તો અરાઉન્ડ 6000 પ્લસના ટાર્ગેટ્સ રહેશે. ઓકે, તો ટ્રેન્ડ ઉપર એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને ખરીદી કરીને ચાલવાની સલાહ 3950નો સ્ટોપ લોસ અને શોર્ટ ટર્મમાં ટાર્ગેટની વાત કરીએ તો 4600નો અને લોંગ ટર્મ માટે જો તમે આ સ્ટોકને હોલ્ડ કરો છો તો 6000ના ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આ ટ્રેન્ડ ઉપર એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. ત્યારબાદ મેટલ્સના કાઉન્ટરની વાત કરી લઈએ વિરલજી, જ્યાં આપણે જોઈએ તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ જોવા મળ્યા છે. હિન્દાલ્કો લગભગ 3.91% જેવો મજબૂત થયો છે, પણ ટાટા સ્ટીલ જેવું કાઉન્ટર ટોપ લૂઝરમાં સામેલ થયું છે 3.1%ના દબાણ સાથે. તો જે મેટલને લગતા સ્ટોક છે ત્યાં કયા સ્ટોકમાં આપનો કઈ રીતનો વ્યૂ બનશે વિરલજી? મેટલ કાઉન્ટર્સમાં જોઈએ તો હિન્ડાલ્કો સારું દેખાઈ રહ્યો છે. નેશનલ એલ્યુમિનિયમ અત્યારે સારું દેખાઈ રહ્યો છે. ટાટા સ્ટીલ્સ પણ જોઈએ તો એક અત્યારે રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેમાં જ્યાં સુધી એના જો 203 ને બધા લેવલ્સ બ્રેક નથી કરતો તો મને લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડ મુવમેન્ટ આવી શકે છે અને ફરીથી એના જો રિસન્ટ સાઇઝ હતા 225 ને બધા ક્રોસ કરીને એના ઉપરની બાજુમાં હજી હાઈસ બનાવી શકે છે. તો ઓવરઓલ ટાટા સ્ટીલ્સ પણ અત્યારે આ લેવલ્સ પર સારું દેખાઈ રહ્યું છે એટલે બાય કરી શકે છે ફોર ધ ટાર્ગેટ્સ ઓફ 230 ના આસપાસ. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અરાઉન્ડ 203 ના રહેશે. આ લેવલ્સમાં અગર હિન્ડાલ્કો પણ વાત કરીએ તો ઓલમોસ્ટ અત્યારે એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે ને જ્યાં સુધી નીચેમાં અરાઉન્ડ 1000 લેવલ્સ ને બધા 1100 ના લેવલ્સ ને બધા બ્રેક નથી કરતા ત્યાં સુધી મને કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે અને લાગે છે અપસાઇડમાં આપણને 1200 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો ઓવરઓલ આ પણ કાઉન્ટર મને અત્યારે સારું દેખાઈ રહ્યું છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી ટાટા સ્ટીલને પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 230નો ટાર્ગેટ અને 203નો સ્ટોપ લોસ અને હિન્દાલ્કોમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1200 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. તો આપણે અહીંયા આગળથી મેટલ સ્ટોક્સની વાત કરી છે. બેંક ઉપર આવી જઈએ વિરલજી, અને એક્સિસ બેંક આ સપ્તાહમાં લગભગ સૌથી મજબૂત બેંક રહી છે. 3.26%ની મજબૂતી અહીંયા આગળથી આપણને જોવા મળી છે. અને આ ઉપરાંત જો આપણે પ્રાઇવેટ બેંકની વાત કરી લઈએ, HDFC બેંકનું સાપ્તાહિક ધોરણે ફ્લેટ ટુ નેગેટિવ પરફોર્મન્સ રહ્યું છે. ICICI બેંકમાં 2%ની આસપાસની મજબૂતી. SBI પર નજર કરીએ તો ત્યાં 2%ની આસપાસનું દબાણ. તો વિરલજી, બેંકમાં કયા સ્ટોક આપને સારા લાગી રહ્યા છે? કોઈ બાય કે સેલ તરફની કોઈ કાઉન્ટર પર સલાહ બનશે? એક્સિસ બેંક અત્યારે સારું દેખાઈ રહ્યો છે. આ સપ્તાહમાં જોઈએ તો એના જો નીચેના 200 DMA હતા એના આસપાસ જ સપોર્ટ્સ લીધો છે અરાઉન્ડ 1230 ના આસપાસ ને ત્યાંથી આપણને પુલબેક પણ સારું જોવે છે. લાગે છે અહીંયાથી શોર્ટ ટર્મમાં આપણને 1350 સુધીના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યો છે. લોંગ ટર્મ માટે પણ સ્ટોક સારું છે અને અપસાઇડમાં આપણને 1500 પ્લસના લેવલ્સ પણ આવી શકે છે.
તો ઓવરઓલ આ લેવલ્સ તો અહીંયાથી થોડું ઘટાડે પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1220 ના આસપાસ રાખી શકીએ છીએ. સેકન્ડ અગર કેને લેવું હોય છે મારા હિસાબે HDFC બેંક કે ICICI બેંક પર પણ નજર રાખી શકે છે. હાલાકી અત્યારે થોડું સાઇડવેઝ મુવમેન્ટ આપી રહ્યો છે પણ મારા હિસાબે ઓવરઓલ લોંગ ટર્મ માટે બંને સ્ટોક સારા દેખાય છે અને આપણને આવનારા સમયમાં ઓલમોસ્ટ 20 to 30% રિટર્ન્સ આવી શકે છે. તો આ બંને સ્ટોક્સમાં પણ નજર રાખી શકે છે. અને આવતા સપ્તાહ માટે કયા સ્ટોક પર તમારી પસંદગી બની રહી છે? આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારા પસંદગી બે સ્ટોક બની રહ્યા છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું ટાટા એલેક્સી રહેશે. જાન્યુઆરી 2026માં જોઈએ તો અરાઉન્ડ 5,800 ના આસપાસના હાઈસ હતા ત્યાંથી આપણે ઓલમોસ્ટ 40% જેટલું આપણે કરેક્શન જોવા મળી ગયું હતું. નીચેમાં ઓલમોસ્ટ 3900 ના આસપાસ ડબલ બોટમ જેવું ફોર્મેશન થયું ને ત્યાંથી આપણે થોડું પુલબેક પણ જોવા મળી જાય. અત્યારે જોઈએ તો એના જો 50 અને 20 EMA છે એના ઉપર અત્યારે ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. ઓવરઓલ ટ્રેન્ડ અહીંયાથી સારું દેખાઈ રહ્યો છે. મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને ફરીથી ઓલમોસ્ટ 5200 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 3900 ના આસપાસ મૂકી શકે છે. સેકન્ડ પિક મારી CGCL કેપિટલ પર રહેશે. CGC કેપિટલ પર ઓવરઓલ એમાં પણ જોઈએ તો છેલ્લા 5 થી 10 દિવસનું કોન્સોલેશન્સ ને બ્રેકઆઉટ આપ્યું છે. એવરેજીસના ઉપર અત્યારે ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે એથી અપસાઇડમાં આપણને ફરીથી 220 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 180 ના રાખવાના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બની રહી છે ખાસ કરીને ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી રહ્યા છે વિરલજીના, ટાટા એલેક્સી પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે 5,200ના ટાર્ગેટ માટે અને 3,900નો સ્ટોપ લોસ અહીંયા આગળથી જોવા મળી શકે છે. અને બીજી પસંદગીનો સ્ટોક જે છે એ CGLનો બની રહ્યો છે અને અહીંયા આગળ પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ. 180નો સ્ટોપ લોસ અને વિરલજી ટાર્ગેટ કેટલા રહેશે ત્યાં આગળ? 220. 220ના ટાર્ગેટ માટે અહીંયા આગળ ખરીદારી કરીને ચાલો. CGL ના ઉપર એક ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ આ બે ખાસ કરીને આપણે વાત કરી છે જે અહીંયા આગળથી વિરલજીની પસંદગીના સ્ટોક અને વધારે સ્ટોક્સની આપણે જો ચર્ચા કરી લઈએ સપ્તાહમાં ખાસ જે ફોકસમાં રહ્યા છે એ સ્ટોક પર નજર કરી લઈએ તો ગ્લેન્ડ ફાર્મા ખાસી એવી મજબૂતી દર્શાવી રહ્યો હતો આ સ્ટોક આ સપ્તાહની અંદર અને જો આપણે વાત કરીએ તો લગભગ 24-25% મજબૂતી. અહીંયા શું કરવું જોઈએ એક સપ્તાહમાં આટલી મજબૂતી બન્યા બાદ વિરલજી? મારા હિસાબે આ લેવલ્સ પર થોડું પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ઓલમોસ્ટ આપણે જોઈ શક્યા છે તો એ 1700 થી 1900 રેન્જમાં ટ્રેડ કર્યો હતો ને આ સપ્તાહમાં આપણે ઓલમોસ્ટ 25% રાઇઝ જોઈ લીધું છે. લાગે છે અહીંયાથી ફરીથી નીચેમાં 2100 થી 2000 ના વચમાંના લેવલ્સ આવી શકે છે. તો એ લેવલ સારા રહેશે ફરીથી બાય કરવા માટે. કરન્ટલી મારા હિસાબે જેના પાસે પણ હોય તો આ લેવલ્સ પર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. ફ્રેશ બાય આ લેવલ્સ પર ન કરાય. ઓકે, તો જો આ સ્ટોક છે ગ્લેન્ડ ફાર્મા તમારી પાસે તો અહીંયા આગળથી પ્રોફિટ બુક કરીને ચાલો. આ સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. વધારે સ્ટોકની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ. જે FMCG સેક્ટરના સ્ટોક છે ત્યાં આપણે ટાટા કન્ઝ્યુમર હોય, HUL હોય 3% આસપાસના સાપ્તાહિક ધોરણે દબાણ જોયા છે. વિરલજી, અહીંયા આપની સલાહ કઈ રીતની બનશે? ઓવરઓલ જોઈએ તો મને લાગે છે હજી પણ આપણને કાઉન્ટર્સમાં થોડું વીકનેસ દેખાઈ રહ્યું છે અને મને લાગે છે અહીંયાથી હજી પણ આપણને 3 થી 4% કરેક્શન જોવા મળી શકે છે. તો અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. પણ જેને પણ લોંગ ટર્મ માટે બાય કરો તો એવરી ડિપ્સમાં બાય કરીને ચાલી શકે છે. ઓકે, તો ઘટાડે ખરીદી કરીને અહીંયા આગળથી ચાલી શકો છો. FMCGના સ્ટોક્સની આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. આ ઉપરાંત અંબર એન્ટરપ્રાઇઝનો સ્ટોક એવો રહ્યો કે જ્યાં ખાસું એવું દબાણ બનતું દેખાયું. તો આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એની ચાર્ટ પેટર્ન આપને કેવી લાગી રહી છે? ઓવરઓલ કાઉન્ટર જોઈએ તો થોડું સારું દેખાઈ રહ્યું છે. વીકલી ચાર્ટ પર સારું ફોર્મેશન થઈ રહ્યું છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન્સ પણ થયું છે ને આ સપ્તાહમાં જે હિસાબે કરેક્શન આવ્યું છે મને લાગે છે અહીંયાથી પુલબેક ફરીથી આપણને જોવા મળી શકશે. કાલે આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ 7% નું આપણને રાઇઝ જોવા મળ્યું હતું. આજે હાલાકી આપણે 2.5% નું કરેક્શન પણ જોવા મળ્યું છે. પણ અત્યારે જોઈએ તો એના જો એવરેજીસ છે એના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. તો ફરીથી અગર એ 7,650 લેવલ્સ ક્રોસ કરશે તો મને લાગે છે અપસાઇડમાં ફરીથી 8,000 થી 8,500 ના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારું છે આ લેવલ્સ પર બાય કરવા માટે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 6,900 ના મૂકી શકે છે. ઓકે, તો 6,900નો સ્ટોપ લોસ રાખીને અંબર એન્ટરપ્રાઇઝમાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી અંબર એન્ટરપ્રાઇઝ પર. આ ઉપરાંત KECના કાઉન્ટર પર નજર કરીએ વિરલજી, અહીંયા પણ ખાસું દબાણ બનતું જોવા મળ્યું. લગભગ 11-11% સાપ્તાહિક ધોરણે દબાણ. તો આ કાઉન્ટર માટે તમારી સલાહ કઈ રીતે બનશે? કાઉન્ટર અત્યારે જોઈએ તો ઓલમોસ્ટ એના 3 વર્ષના લોસ પર ટ્રેડ કરે છે અને સેલિંગ પ્રેશર્સ પણ આપણને વધારે દેખાઈ રહ્યું છે.
તો અત્યારે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. ઉપરમાં અગર 500 ને બધા લેવલ્સ ક્રોસ કરીને એના ઉપર ક્લોઝિંગ આપે છે ત્યાર પછી જ મારા હિસાબે થોડું બાય કરવાની સલાહ રહેશે ફોર ધ ટાર્ગેટ્સ ઓફ 550. નહીં તો એનાથી લાગે છે ફરીથી કરેક્શન્સ આવી શકે છે. નીચેમાં અગર 465 ના બધા લેવલ્સ બ્રેક કરે છે તો મને લાગે છે આપણને અરાઉન્ડ 440 થી લઈને 420 ના લેવલ્સ પણ આવી શકશે. તો અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઓકે, તો કેસી માટે અત્યારે વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે. પણ કેપિટલ માર્કેટના સ્ટોક જે છે એ મજબૂતી તરફ રહ્યા. બીએસસીની જો આપણે વાત કરી લઈએ તો એમાં લગભગ 5.5% સાપ્તાહિક ધોરણે મજબૂતી બની છે. તો બીએસસી અથવા કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાંથી જો કોઈ કાઉન્ટર ધ્યાને રાખવું હોય તો એ કાઉન્ટર કયું હોવું જોઈએ? અત્યારે કાઉન્ટર કોને રાખવું હોય તો મારા હિસાબે એન્જલ વન કે આનંદ રાઠી એ બંને કાઉન્ટર્સ પર ધ્યાન રાખી શકે છે. અત્યારે પણ જોઈએ તો એન્જલ વન એના ઓલમોસ્ટ 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરે છે અને જે હિસાબે મુવમેન્ટ આવે છે વોલ્યુમ સાથે મને લાગે છે અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકે છે. અપસાઇડમાં આપણને 400 પ્લસના લેવલ્સ પણ આવી શકે છે. તો આ લેવલ્સને તો અહીંયાથી ઘટાડો પણ આવે છે તો બાય કરવાની સલાહ છે. ઓલમોસ્ટ નીચેમાં 285 ના આસપાસના એમાં સ્ટોપ લોસ મૂકી શકે છે. આનંદ રાઠીની પણ વાત કરીએ તો અત્યારે જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેમાં અત્યાર સુધી પણ એનો 3400 ના સારા એવા સપોર્ટ છે. અગર બ્રેક નથી કરતો ને અહીંયાથી અગર થોડી પણ પુલ અપસાઇડ આવે છે તો લાગે છે અપસાઇડમાં 4003 ના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર આપણને થોડું સારું દેખાઈ રહ્યું છે. બીએસસી અગર કોના પાસે પણ હોય તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું પ્રોફિટ બુક કરવાની સલાહ છે. અત્યારે જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરે છે છેલ્લા 4 વર્ષથી. ઉપરની બાજુમાં અગર 4300 નથી બ્રેક કરતો તો મને લાગે છે અહીંયાથી ફરીથી કરેક્શન્સમાં 4000 ના નીચે અરાઉન્ડ 3800 થી 3700 સુધીના લેવલ્સ આવી શકે છે. ઓકે, તો બીએસસીમાં પ્રોફિટ બુક કરવાની સલાહ છે. ખરીદારી તરફનો વ્યૂ રાખવો હોય તો એન્જલ વન અને ધ્યાને રાખીને ચાલી શકો છો. આ એક સલાહ અહીં આગળથી તમારે માટે બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ગેલના કાઉન્ટરની વાત કરીએ. આ કાઉન્ટરમાં શુક્રવારના દિવસે આપણે જોયું કે રિઝલ્ટ વીક રહ્યા છતાં કાઉન્ટર આપણને મજબૂતી સાથે બંધ થતું જોવા મળ્યું હતું. તો ગેલના કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે કાઉન્ટર જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેમાં 150 અને ઉપરની બાજુમાં 170 એ રેન્જમાં છે. અગર રેન્જ બ્રેકઆઉટ થઈ છે એના ઉપરમાં 170 ના ઉપર ત્યાર પછી જ આપણને અપસાઇડમાં 190 થી 200 સુધીના લેવલ જોવા મળી શકશે. નહીં તો મને લાગે છે આ રેન્જમાં જ અત્યારે પણ હજી પ્લે કરશે. 150 ના બિલો આપણને મને લાગે છે ફરીથી આપણને 135 સુધીના લેવલ્સ આવી શકે છે. તો અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. કન્ડિશનલ બાય 170 ના ઉપરના જ રહેશે. ઓકે, વેટ એન્ડ વોચ એ 170 પછી જ અહીંયા આગળથી બાયનો વ્યૂ બની શકે છે. હાલમાં વેટ એન્ડ વોચ. અને ત્યારે જ વિટલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સર આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પર નથી પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો સાથે સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.